ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે માથું નમાવી અને માલ લઈ જાઓ. આ વાવની અંદર ઘણી બધી સંપત્તિ છે, પણ કઈ જગ્યાએ છે અને કઈ રીતે કોને મળશે એ કોઈને ખ્યાલ નથી. એમાં રાજભાઈ મૂળીના દરબાર હતા. બરાબર. એમના ધર્મપત્ની ટૂંકમાં રાજભાઈ નામ હતું, એમને એમના રાણીએ વાય બંધાવેલી એવી કહેવત છે. 1600 ગોપીઓ જે રહી ને ત્યાં સમાણી 1600 ગોપીઓ આ વાવની અંદર સમાયેલી છે. હાય ગાઈસ, તો मैं हूँ सोनू और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. તો હાલ આવી ગયો છું રામપરા ગામે, અને રામપરાથી નળિયા વચ્ચે આ એક માતૃમાની વાવ છે જેને રાજભાઈ વાવ પણ કહેવામાં આવે છે. અને અહીંયાનું એક એવું રહસ્ય છે કે માથું મૂકી અને માલ લઈ જાઓ. આ વાવની અંદર માથું મૂકવાથી માલ તમે લઈ શકો છો. અઢળક સંપત્તિ છે અને આની અંદર આ વાવની અંદર ઘણી બધી માયા છે, પણ અત્યાર સુધી કોઈ લઈ નથી શક્યું, કેમ કે આ વાવની અંદર જે શબ્દોમાં શિલાલેખની અંદર કંઈક શબ્દો લખેલા છે એ અત્યાર સુધી કોઈ વાંચી નથી શક્યું. ચાલો તમને આ વાવનું ચેકઆઉટ કરાવું ને અંદર લઈ જાઓ તમને કે આ વાવ કેવી છે. એકદમ પૌરાણિક વાવ છે ને એકદમ જૂની વાવ છે. તો ચાલો ગાઈસ, તમને અંદર લઈ જાઓ અને વાવ દેખાડો. સૌપ્રથમ આપણે એન્ટર થશું એટલે તમે જોઈ શકો છો આખો બોર્ડ છે. રાતબાઈ ઉર્ફે રાજબાઈની વાવ છે અને એનો આખો ઇતિહાસ છે, તમે જોઈ શકો છો. અને અહીંયાથી આપણે વાવની અંદર એન્ટર થવા માટેનો રસ્તો છે, તમને બતાવું ગઈશ. વાંસનું આખું એક આ સ્ટ્રક્ચર ઊભું કરેલું છે અને અહીંયાથી અંદર એન્ટર થવા માટેનો રસ્તો છે, આખી વાવ છે. તો ગઈશ આપણે રામપરા ગામે આવી ગયા હતા અને રામપરા આ માતૃમાની વાવ છે. અને આ ભાઈ અહીંયાના સ્થાનિક છે, એમને આપણે પૂછીએ કે માતૃમાનું અહીંયા શું મહત્વ છે અને આ વાવનું શું મહત્વ છે. તેમને પૂછીએ. શું નામ છે તમારું? મારું નામ વડેલ પ્રતાપભાઈ ગોવિંદભાઈ. બરાબર. ગામ રામપરા. બરાબર. તમે અહીંના સ્થાનિક જ છો? રામપરાના સ્થાનિક છે. બહુ પ્રસાદીની વાવ છે. બરાબર. અને શું આ વાવનું મહત્વ છે? આ વાવમાં એક શ્રી કૃષ્ણ ભગવાને 1500 ગોપીઓ હમાણેલા. 1500 ગોપીઓ? હા, એવું પ્રસાદીનું સ્થાન છે. સ્વામિનારાયણ ભગવાન આવેલા. બરાબર. અને પ્રસાદીની સૈત્રી કહેવાય. બરાબર. અને આ કેટલા કૂટ છે આમાં? 7 કૂટ છે આવા અંદર. બરાબર. કાયમી પાણી માટે પીવા માટેનું રહ્યું ને, હા, ખૂટતું નહીં. ખૂટતું નથી. માણસો બધે ફરતી જગ્યાવાળા પાણી અહીંથી બરાબર ફરી જતા કાયમ. બહુ પ્રસાદીનું સ્થાન છે. આ માતૃમાનું શું મહત્વ છે આપણે? માતૃમા રહ્યા ને બામણના અને રબારી સમાજના માતાજી છે. બરાબર. એક બાજુ માતૃમા છે, એક બાજુ ચામુંડમાં છે. બરાબર. આપણે રામપરાથી કેટલા કિલોમીટર દૂર? રામપરાથી 3 કિલોમીટર થાય. દર પૂનમે જલજીરણી 11 છે. રામપરાના હરિભક્તો બહુ નાવા આવે. બરાબર. બધા બાયો. અહીંયા એક ઝવેરભાઈ પૂજારી છે, રામપરાના બામણ. આ સાફસૂફ બધું ઈ રાખે. બરાબર. અને રામપરાના બીજા ભાઈ ભક્તો હોય સાફસૂફ રાખે. બરાબર. બીજા સમાજના માણસો બહુ દર્શને આવે. દર રવિવારે બધા માણસો હોય દર્શન માટે. અને અહીંયા બોર્ડ ઉપર લખ્યું છે કે તરસ્યા ને પાણી, એના માટેનું શું? તરસ્યાને પાણી એટલે મૂળ જમીનની ગરણીનું પાણી આવે. બરાબર. તળ પાણી, આપણે કુદરતી જે કુદરતી પાણી. કુદરતી પાણી કોઈ દી કાયમી ખૂટવું જ નથી. દુષ્કાળ ગમ્યો જ્યાં તો. બરાબર. અને પાણી પીવામાં બધા કરતા મીઠું પાણી પીવા માટે. અને મેં એવું સાંભળ્યું છે કે જુણવાણી જ્યારે પણ રાજાશાહી વખતમાં જે લોકો રાજભાઈ મૂળીના દરબાર હતા. બરાબર. એમના ધર્મપત્ની ટૂંકમાં રાજભાઈ નામ હતું, એમને એમના રાણીએ વાય બંધાવેલી એવી કહેવત છે. અને બોડીના માટે બનાવે. અને એવું કહેવાય છે કે રાજાશાહી વખતમાં જ્યારે અહીંથી લોકો નીકળતા હતા ગાડા લઈને, ત્યારે પાણી ટૂંકમાં આ એરિયામાં પાણી નહોતું, એટલા માટે આ વાવ એટલા માટે બનાવેલી. બરાબર છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જોઈ શકો છો લખ્યું છે જય શ્રી માતૃમા. ચાલો આપણે વાવની નીચે અંદર ઉતરીએ અને તમને અંદરનો નજારો બતાવો કે કેવું છે અંદર. અને માતૃમાની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો નવચંડી ચામુંડા પણ અહીંયા બિરાજમાન છે. વાવમાં તમને અહીંથી તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 6 અને 7 કુંડ છે. અને 7 કુંડની અંદર હાલ અત્યારે પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો. ચાલો ગાઈસ, તમને નીચે લઈ જાઓ અને નીચેનો નજારો બતાવો કેવો નજારો છે. તમે જોઈ શકો છો એક શિલાલેખની ઉપર આખી આ વાવ ઊભી કરવામાં આવી છે. અને આ બધા પથ્થર છે. આ પથ્થરની ઉપર પથ્થર રાખીને આખું વાવ આ તૈયાર કરવામાં આવી છે, તમે જોઈ શકો છો.
આ શિલાલેખની અંદર કંઈક લખેલું છે ગાઈસ. ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે માથું નમાવી અને માલ લઈ જાઓ. આ વાવની અંદર ઘણી બધી સંપત્તિ છે, પણ કઈ જગ્યાએ છે ને કઈ રીતે કોને મળશે એ કોઈને ખ્યાલ નથી ગાઈસ. ઘણા બધા દુહાની અંદર તમે ઘણા બધા કહેવાય કે લોકવાયકાની અંદર તમે સાંભળેલું હશે કે ઘણી બધી જગ્યાએ માયા હોઈ શકે છે. તો આ જગ્યા પણ માયા છે ગાઈસ. અને એનું તમને પ્રૂફ બતાવું છું કે આ તમે જે જુઓ છો આ સાઈડ પણ એક શિલાલેખ છે, તમે જોઈ શકો છો ગાઈસ. અલગ અલગ પૌરાણિક ભાષામાં આ શબ્દો લખેલા છે. આની ઓળખ થતી નથી ગાઈસ કે આ શું લખેલું છે. આ તમે જોઈ શકો છો ગાઈસ કે પથ્થરની અંદર આ કોતરણીથી કોતરીને આ અલગ અલગ અક્ષરો લખવામાં આવ્યા છે. કેટલા પૌરાણિક છે તમે જોઈ શકો છો. આ શિલાલેખ કેટલી જૂની છે તમે જુઓ ગાઈસ. અને ગાઈસ અંદર તમે એન્ટર થશો એટલે તમે જો હાલ અત્યારે પાણી ભરેલું છે આ વાવની અંદર. અને આ વાવના સાથે સાત કુંડ છે તમે જુઓ ગાઈસ. 1 2 3 4 5 6 અને 7મો મુખ્ય કૂટ કહેવામાં આવે. આપણી ભાષામાં દેશી ભાષામાં જેને કૂવો કહીએ છીએ. 6 કુંડ છે અને 7મો ઉપર કૂવો છે. એ પણ હું તમને ઉપરથી બતાવીશ ગાઈસ. અને આ તમે ઉપરનો નજારો જુઓ ગાઈસ કેવો છે ગાઈસ. ખૂબ જ વર્ષો જૂની આ વાવ છે. 500 થી 700 વર્ષ જૂની આ વાવ છે. અને હાલ તમે આ ચેકઆઉટ કરો, પાણી કેટલું એકદમ ચોખ્ખું છે ગાઈસ તમે જુઓ. અને આ વાવની અંદર તમે જોઈ શકો છો ઘણી બધી જગ્યાએ સિક્કાઓ નાખેલા છે. અને ઘણી બધી જગ્યાએ માન્યતા હોય છે કે સિક્કાઓ નાખવાથી કોઈ પણ વિશ માંગો તો એ વિશ તમારી પૂરી થઈ જાય છે. એના લીધે થઈને આની અંદર ઘણા બધા સિક્કાઓ જોવા મળે છે ગાઈસ. આ પાણી એકદમ ચોખ્ખું છે ગાઈસ. અંદરની સાઈડ તમે જુઓ કે આ ઘણો બધો અંદર કચરો હોવા છતાં પણ આ પાણી એટલું બધું ચોખ્ખું તમને દેખાય છે, તમે જોઈ શકો છો ગાઈસ. અને બધા કુંડની અંદર જેટલા પણ કુંડ છે એની અંદર આ ઉપર સુધી પાણી ભરેલું છે. ચોમાસા વખતની અંદર આ પાણી આખી વાવ ઉપર સુધી ભરાઈ જાય છે. પણ અત્યારે શિયાળાનો ટાઈમ છે એટલે આ તમે જોઈ શકો તો પણ આ ઉપર સુધી આ વાવ ભરેલી છે આખી. તમે જો ચેકઆઉટ કરી લો ગાઈસ. ગાઈસ આ જગ્યા પર જો તમને અહીંયા આ પાણીનો સ્તર અહીંયા જોવા મળશે. આ તમે જોઈ શકો છો. જો આ કચરો જે દેખાય છે ને આ લાઇનિંગ વાળો, આ કચરો જોઈને તમે સમજી જશો ગાઈસ કે પાણીનો સ્તર અહીંયા સુધી હતો ગાઈસ. અહીંયાથી લઈને આ નીચે સુધી અત્યારે આવી ગયો છે. અત્યારે પાણી અહીંયા છે. જે તે ટાઈમે મતલબ આ ભરેલું છે તો અહીંયા સુધી ભરેલું છે, કેમ કે અહીંયા દેખાય છે તમે જુઓ આ ક્ષાર અહીંયા જમા થયેલો છે ગાઈસ. અંદર એન્ટર થયા ત્યારે આપણે બોર્ડની ઉપર વાંચ્યું કે શેષશાહી વિષ્ણુ ભગવાનની મૂર્તિ જમણી બાજુની સાઈડ હશે. આ તમે જોઈ શકો છો. આ જમણી સાઈડની અંદર આ શેષશાહી વિષ્ણુ ભગવાનની આ મૂર્તિ છે. અને એની ઉપર 9 ગ્રહ તમે જોઈ શકો છો. આ જે જગ્યા છે ને આ બધા અલગ અલગ ગ્રહ છે. જે 9 ગ્રહ છે એ તમે આ જોઈ શકો છો ગાઈસ. આ તમે જો આખી મૂર્તિ અત્યારે આ ઘણો બધો ટાઈમ થયો એટલા માટે આ મૂર્તિનો અત્યારે કંઈ ઓળખ થતી નથી. પણ આ તમે જોઈ શકો છો કે સૂતી હોય એવી મુદ્રામાં વિષ્ણુ ભગવાનની આ મૂર્તિ છે. અને અહીંયા આ જે તમે જુઓ છો આ શેષનાગનું આખું આ શેષનાગ છે ઉપર તમે જોઈ શકો છો કે આ પથ્થરની મૂર્તિ છે. અહીંયા પણ આખી મૂર્તિ છે તમે જોઈ શકો છો. આ ગ્રહો છે, આ ગ્રહોની મૂર્તિ છે. પણ હાલ અત્યારે ઓળખાય એવી હાલતમાં નથી, કેમ કે ચોમાસાની અંદર આ વાવની ઉપર સુધી પાણી આવી ગયું હોવાના લીધે થઈને આ પથ્થરોની અંદર તમે જુઓ છો આ લીલ જમા થઈ ગઈ છે અને પથ્થરો કાળા પડી ગયા છે. અહીંયા તમે જો નંદી મહારાજ પણ છે તમે જોઈ શકો છો ગાઈસ. તો ચાલો ગાઈઝ આપણે વાવની ઉપરની સાઈડથી આપણે જોઈએ અને ત્યાંના ઉપરના જે કૂટ કહેવાય છે એ કૂટ જોઈએ. અને ત્યાં એવું કહેવાય છે કે શક્કરપારાની ડિઝાઇનમાં કોતરણી કરવામાં આવી છે. આપણે એ પણ જોઈએ. તો ચાલો ગાઈઝ મારી સાથે તમને એ પણ બતાવો. આપણે ઉપરની સાઈડ જઈએ ગાઈઝ. જે અલગ અલગ 6 કૂટ કહેવામાં આવ્યા હતા એ આ કૂટ છે. આ તમે જોઈ શકો છો. આ એક કૂટ છે. પછી તમને આગળ લઈ જાઓ બીજો કૂટ છે તમને બતાવો ગાઈઝ. આ બીજો કૂટ છે. અને આ ત્રીજા નંબરનો કૂટ જે છે એ થોડો ડેમેજ થઈ ગયો છે ઉપરથી. તમને બતાવું ગાઈશ છો તમે. આ ઉપરનો જે ત્રીજા નંબરનો કૂટ છે એ થોડો ડેમેજ થઈ ગયો છે ઉપરથી. થોડા પથ્થર જે છે એ નીચે તૂટીને પડી ગયા છે. અને તમે જુઓ મોસ્ટલી તમને ચોટીલાના ડુંગરમાં વધારે જોવા મળશે. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે આ પથ્થરની પર પથ્થર મૂકવાથી આપણે મકાનની ઈચ્છા હોય તો મકાનની ઈચ્છા પૂરી થઈ જાય છે, મતલબ મકાન બની જાય છે. ઘર જેને નથી હોતા એ લોકો આવી પથ્થરની પર પથ્થરની જે ટેકરી કરીને મૂકે છે એ લોકોને ઘરના ઘર થઈ ગયાના એવા ઘણા બધા દાખલા છે. એટલે બધા લોકો આવું કરે છે. ચોથા નંબરનો કૂટ તમને બતાવું. આ તમે જોઈ શકો છો. અહીંયા તો બહુ મોટી ટેકરી કરેલી છે તમે જુઓ ગાઈસ.
કોઈકનો કંઈક બંગલાનો વિચાર હશે એવું લાગે છે મને. આ તમે જુઓ, અને આ તમે જોઈ શકો છો, આ છેલ્લો કૂટ છે. અને છેલ્લા કૂટની અંદર તમે જુઓ અહીંયા આ સીડી પણ છે અંદર જવા માટેની. તો આપણે અંદર પણ જઈશું ગાઈસ. અને આ લાસ્ટમાં તમને બતાવું કે અહીંયા કૂવો પણ છે. તમે જુઓ આની અંદર પાણી છે, તમે જોઈ શકો છો. તો ચાલો ગાઈસ આપણે આ સીડીની અંદર ઉતરીએ અને તમને બતાવીએ કે અંદરનો નજારો કેવો છે. તો ગાઈસ અંદરનો વ્યૂ કંઈક આવો છે, તમે જોઈ શકો છો. અહીંયા આ જે એક બાકડા જેવું છે અને અહીંયાથી આ કૂવાનો નજારો દેખાય છે, તમે જોઈ શકો છો. ગાઈઝ રામપરા અને નળિયાની વચ્ચે 1.5 કિલોમીટરના અંતરે આ વાવ છે. તો ગાઈઝ જ્યારે પણ રામપરાથી મૂળી જતા હોય તો વચ્ચે આ વાવ એકવાર ચેકઆઉટ જરૂરથી કરી લેજો. ઘણી બધી વાવે અમે ગયા છીએ, ઘણી બધી જગ્યાએ અમે વિડીયો ઉતાર્યા છે, પણ બધી જગ્યાએ જે જૂનું કામ છે, જે વિન્ટેજ કામ છે, બધી જગ્યાએ ખાલી ને ખાલી પથ્થરના કામ કરેલા હોય છે. કેમ કે રાજાશાહી વખતમાં કોઈ કેમિકલ કે કોઈ સિમેન્ટ કે કોઈ વસ્તુ હતી નહીં, એટલા માટે પથ્થરની અંદર પથ્થર બીડાવીને આ બધું કામ કરવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. આ ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત પથ્થર છે. આની વચ્ચે તમને કંઈ કોઈ એવું કેમિકલ કે કોઈ સિમેન્ટ વગેરે તમને જોવા નહીં મળે, તમે જોઈ શકો. ચેકઆઉટ કરી લો ગાઈઝ. અને કોતરણી તમે જુઓ, અહીંયા પણ છે આ શક્કરપારાની કોતરણી, તમે જુઓ અહીંયા પણ. અને અહીંયા જુઓ તમે ગાઈઝ, આ ઉપરની સાઈડ તમે જુઓ શક્કરપારાની કોતરણી છે. ગાઈઝ એક હાર્ટલી તમને રિક્વેસ્ટ છે કે આ પ્રાચીન સંસ્કૃતિ છે અને આ જગ્યાને હેરિટેજ પ્લેસ કરવામાં આવી છે. તો પ્લીઝ આ વસ્તુ ના કરશો ગાઈઝ. કેમ કે આપણે આપણી સંસ્કૃતિને સાચવવાની છે અને આપણે આપણી સંસ્કૃતિનું ધ્યાન રાખવાનું છે. તો મહેરબાની કરીને આ વસ્તુ ના કરશો ગાઈઝ. આપણે આપણી વસ્તુને સાચવશું નહીં તો કોણ સાચવશે? અને બહારથી કોઈ આ જગ્યાએ ફરવા આવશે તો એને કેવું લાગશે? એટલા માટે ખાલી એક રિક્વેસ્ટ કરું છું તમને કે બને તો આ જગ્યાની કાળજી રાખવી અને સાફ સફાઈ રાખવી. ગાઈઝ આપણે રામપરા આ વિડીયો બનાવવા માટે આવ્યા હતા વાવનો. આ ભાઈ આપણને મળ્યા છે, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે છે. ગાઈઝ આ તમે જોઈ શકો છો, અહીંયા લખેલું છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ રસ્તા ઉપરથી નીકળ્યા હતા, આ રસ્તા ઉપરથી મૂળી જવા માટે નીકળ્યા હતા, ત્યારે એવું કહેવાય છે કે આ જગ્યા ઉપર આ વિશ્રામ કરેલો હતો. અને એમના ચરણ પાદુકા છે, તમે જોઈ શકો છો. સોળસો ગોપીઓ જે રહી ને ત્યાં સમાણી 1600 ગોપીઓ આ વાવની અંદર સમાણી છે. એવો આવું એક ઇતિહાસ છે. હા, એવો પણ ઇતિહાસ છે ગાઈઝ કે આ વાવની અંદર 1600 ગોપીઓ આની અંદર સમાયેલી છે કૃષ્ણ ભગવાનની સાથે. ગાઈઝ મૂળીના જે ઠાકોર સાહેબ છે, જે વિજયરાજ છે, એમને આ વાવનું નિર્માણ કરેલું છે, તમે જોઈ શકો છો. અને આ તમને કૂટ બતાવો, અહીંયાથી આ કૂટ કેવા લાગે છે તો તમે જોઈ શકો છો ગાઈઝ. 5 કૂટ છે અને છેલ્લો મુખ્ય મંડપ છે, તમે જોઈ શકો છો. અહીંયાથી આવો વ્યૂ દેખાય છે. તો ગાઈઝ આ રાજભાઈ વાવ તમને કેવી લાગી ગાઈઝ એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રામપરાથી નળિયાની વચ્ચે આ વાવ આવેલી છે. જ્યારે પણ સુરેન્દ્રનગરથી તમે રામપરા ગામે આવો તો આ વાવ એકવાર જરૂરથી ચેકઆઉટ કરી લેજો. અને ગાઈઝ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અવનવા આવા ને આવા હેરિટેજ પ્લેસ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ગાઈઝ. તો મળીએ એક નવા વિડીયોની સાથે અને નવી જગ્યાની સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન.